ભાગવતમાં તો ઘડી પળમાં છે, હું તમને કલાક મિનિટમાં કહું, થોડું ધ્યાન આપજો. ભાગવતમાં કેટલા કેટલા વિષયો છે તમને ખ્યાલ આવે. 60 સેકન્ડ 1 મિનિટ થાય, 60 મિનિટ થાય એટલે 1 કલાક થાય, 3 કલાક થાય એટલે 1 પ્રહર થાય, 4 પ્રહર થાય એટલે દિવસ થાય, 4 પ્રહરની પછી રાત થાય, આ 8 પ્રહર થાય એટલે દિવસ રાત થાય. જ્યોતિષની ભાષામાં એને અહોરાત્ર કહેવામાં આવે. આવા 7 દિવસનો સપ્તાહ હોય અને 2 સપ્તાહનો એક પક્ષ બને, 2 પક્ષનો એક માસ થાય, 2 માસની એક ઋતુ થાય. આપણે ત્યાં પ્રત્યક્ષ દેખાતી 3 ઋતુ છે, પણ હકીકતમાં ઋતુ 6 છે. 2 માસની એક ઋતુ. હવે 3 ઋતુ ભેગી થાય એટલે એક અયન થાય. અયન આપણે ત્યાં 2 અયન છે, દક્ષિણ અને ઉત્તર. સૂર્ય ભગવાન પૂર્વમાંથી નીકળે, પશ્ચિમમાં જાય, પણ ક્યારેય સીધા ન ચાલે, થોડા આમ નમીન ચાલે. આપણે ગામડામાં આ વાતની વધારે ખબર પડે. હા, ગામડામાં લોકો ખેતરમાં હોય ને એને સૂર્ય દેખાય. શહેરમાં તો ચાંદો જોવો એ મુશ્કેલ છે. એ તો છોકરાને ગામડામાં લાવીએ ત્યારે ખબર પડે કે આ ચાંદો છે. સૂર્ય ભગવાન પૂર્વમાંથી નીકળે, પશ્ચિમમાં જાય, પણ ઝૂકીને ચાલે. એમાં દક્ષિણ તરફ ઝૂકીને ચાલે એને દક્ષિણાયન કહેવામાં આવે. એક દિવસ એવો હોય બિલકુલ મધ્યાહને, તે દિવસે દિવસ અને રાત 2 સરખા હોય, બિલકુલ સરખા. બાકી દિવસ મોટો, રાત ટૂંકી, રાત મોટી, દિવસ ટૂંકો. કારણ કે એનો શોર્ટકટમાં જાય ને, થોડા વળીને જાય એટલે શોર્ટકટ થાય. એને અયન કહેવામાં આવે. એટલે ઉત્તર અને દક્ષિણ 2 અયન છે. એ 2 અયન ભેગા થાય એટલે 1 વર્ષ થાય. આવા 10 વર્ષનો એક દશકો થાય, 100 વર્ષનો સૈકો થાય. અને આ સૈકો છે એ માણસનું આયુષ્ય છે. અને આવા 4,32,000 વર્ષ જ્યારે થાય ત્યારે કળયુગ થાય. આગળ જે દ્વાપર યુગ ગયો એ 8,64,000 વર્ષનો હતો. એના પહેલા ત્રેતા યુગ ગયો એ 12,96,000 વર્ષનો હતો. એના પહેલા સતયુગ ગયો એ 17,28,000 વર્ષનો હતો. આ 4 યુગના વર્ષને તમે ભેગા કરો તો 43,20,000 વર્ષ થાય. આને એક ચતુર્યુગી ચોકડી કહેવામાં આવે. એક ચતુર્યુગ, 4 યુગમાં આટલા વર્ષો આવે. આવી 1000 ચતુર્યુગી ચોકડી એ બ્રહ્માનો 1 દિવસ થાય. આ સમયનો વિશાળ પાઠ. 1000 ચતુર્યુગી, આ 43,20,000 ને 1000 ગુણી કાઢો. એ બ્રહ્માનો 1 દિવસ. અને એને કલ્પ કહેવામાં આવે. દેવતાઓની આયુષ્ય આટલી છે, બ્રહ્માના 1 દિવસ.